લોકો અલગ અલગ સેવા કાર્યો કરી રહ્યા છે આ યુવા કથામાં, ત્યારે હાલ આજે ઉપમાના નાસ્તાની પણ સેવા અહીં અવિરત ચાલુ છે. તો એ જ આપની સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ. તમારું નામ? જય સિયારામ, જય બાલાજી. મારું નામ ભાવેશ નથવાણી છે. ભાવેશભાઈ, હાલ તમે કયા વિસ્તારમાંથી આવો છો? અમે રૈયા રોડ ઉપર રહીએ છીએ, આમ્રપાલી પાસે. અને આ જે સેવાનું કાર્ય છે એ કયા સેવાના ભાગરૂપે આપ જોડાયેલા છો? દાદાની કથા છે. 3-4 વર્ષ પણ પહેલા પણ દાદાની કથા થયેલી હતી, ત્યારે પણ અમે પ્રસાદીની સેવા કરેલ હતી. એટલે આ વખતે પણ અમે પ્રસાદીની સેવા કરેલ છે. આ વર્ષે પ્રસાદીમાં કઈ આઈટમ તમે લોકોને પહોંચાડી રહ્યા છો? અમે બે વખત મીઠી બુંદીની પ્રસાદી કરેલી, એક વખત ચણાની પ્રસાદી કરેલી અને આજે ઉપમાની પ્રસાદી કરેલ છે. આ સેવા કાર્યમાં તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે? અમે, મારા મોટા ભાઈઓ છે, નાના ભાઈઓ છે, મારા મિત્ર સર્કલ છે, અમે બધા ગ્રુપના 25 થી 30 વ્યક્તિ અમે પોતે જ આ કાર્ય કરીએ છીએ. અને કોઈ એવી આ પ્રેરણા તમને ક્યાંથી મળી કે અમારે કોઈ સેવાનું કાર્ય કરવું છે? તો દાદાની કૃપાથી, દાદાની પ્રેરણાથી જ મળી છે. અને કેવો આનંદ આવે છે? ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે. અને આજની યુવા પેઢીને આજે સુંદર મજાનું ભવ્ય કાર્ય થયું છે યુવા કથાનું, તો આજની યુવા પેઢીને શું સંદેશ આપશો? પશ્ચિમી સંસ્કૃતિની બદલે આપણી ભારતીય સંસ્કૃતિ તરફ આપણે વળીએ, એ જ સંદેશ છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આપની સાથે જોડાયેલા હતા કે જો અલગ અલગ સેવા કાર્યોથી જોડાયેલા છે લોકો, અને આજે આ રાજકોટ છે તે ભક્તિના રંગમાં રંગાયું છે. 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણી સનાતન ધર્મની સંસ્કૃતિ સાથે થવાની છે.